Hello, what's up? Welcome back to another vlog, guys. I hope ભાઈ તમે લોકો એકદમ કમ્પ્લીટ સરસ હશો. ભાઈ અમે અમારા જીવનમાં બી સરસ છીએ, બરાબર. પણ જ્યારે એવું લાગે ને કે ભાઈ હા હવે થોડુંક ગાડી પાટા પર આવી ગઈ છે, યુ નો કે ભાઈ હા હવે ના થોડી લાઈફ સ્ટેબલ થઈ ગઈ છે, બધી વસ્તુ થઈ ગઈ છે, તો કંઈક ને કંઈક લાઈફ ગિવ્સ યુ અ ગુગલી. લાઈફ થ્રોઝ યુ અ ગુગલી. બે આ શું લેવા વાગેલા નહીં, કોઈ બેઠું બાજુમાં બેઠું નહીં તોય સીટ બેલ્ટનું વાગ કરે છે. ખબર નહીં કેમ બંધ થઈ ગયું. તો વેન લાઈફ થ્રોઝ યુ અ ગુગલી, વોટ યુ ડુ? ઈધર યુ કેન ગેટ આઉટ ઓર યુ કેન પ્લે કેરફુલી એન્ડ ટેક અ સિંગલ. કાં તો ભાઈ તમને ગુગલી રીડ થઈ ગયો તો યુ પ્લે 6, બરાબર, છક્કો મારો, ક્રિકેટિંગ લેંગ્વેજમાં કહું તો. પણ જ્યારે ગુગલી આવે ને આપણને ખબર ન હોય તો આપણે શું કરીએ કે ભાઈ ચલો ગમે તેમ કંઈ સિંગલ લઈ લઈએ, આપણે આઉટ ના થઈએ, બરાબર. આઉટ ઇન ધ સેન્સ ઇન રિયલ લાઈફ હતાશ ના થઈએ, માયુસ ના થઈએ, નેગેટિવ ના થઈ જઈએ, ટેન્શન ના લઈએ, પોઝિટિવ રહીને એનું કંઈક સોલ્યુશન લાવીએ. તો બસ એવું જ કંઈક થયું હતું. એન્ડ ફ્રોમ ધ 1st June ઇટ સેલ્ફ, આજે 22 થઈ, ઇન 8 days અમારે ઘર ચેન્જ કરવાનું છે ડ્યુ ટુ સમ રીઝન્સ. આઈ ડોન્ટ નો હું I'll share that reason properly ever in the vlogs, but જે બી છે એ વી આર ચેન્જિંગ ધ હાઉસ. તો આજે હું ઘરે છું, તન્વી ગઈ છે જોબ પર, એન્ડ આઈ એમ ગોઈંગ ટુ કેનેડિયન ટાયર ટુ ગેટ સમ બોક્સીસ, ટેપ એન્ડ બબલ રેપ, કે જે કાચની વસ્તુઓ છે ઇઝીલી મૂવ થઈ જાય. સો અને ઘરે જઈને પછી મને ટાઈમ મળે થોડું ઘણું ગ્રોસરી બી કરવાની છે, આમ તેમ નાના મોટા કામ છે ને એના પછી જો ઘરે જઈને મને ટાઈમ મળ્યો તો હું થોડું ઘણું સામાન આમ તેમ કરીને થોડું ઘણું શોર્ટ કરવાનું ટ્રાય કરીશ, બરાબર. સોર્ટેશન એટલે કે ભાઈ થોડું ઘણું સામાન આમ તેમ એવું કરી દઈએ કે ભાઈ ફટ દેમ પેક થઈને મૂવ આઉટ થઈ જાય. તો બસ એ જ બધી કાર્યવાહી કરવાની છે આજે વ્લોગમાં. તમે બન્યા રહો. અને ભાઈ જેટલા બી લોકો મારા વ્લોગ્સ જોઈ રહ્યા છે, નવા લોકો, આઈ ડોન્ટ નો, આમ બી 30-35 વ્યૂઝ મારા વ્લોગ હજી પહોંચે છે, બટ સબસ્ક્રાઈબ કરી દેવા વિનંતી છે, બરાબર. કારણ કે નો મેટર વોટ બાય ધ એન્ડ ઓફ ધીસ યર ભાઈ મારે મારી ચેનલને મોનિટાઈઝ કરવાની છે અને મારે સબસ્ક્રાઈબર્સ વધારવાના જ છે, બરાબર. તો આઈ ડોન્ટ નો ભાઈ તમે લોકો જ કરાવશો, જે બી કરાવશો તો પ્લીઝ કરી દેવા વિનંતી. જઈએ કેનેડિયન ટાયર, વસ્તુ ઉઠાવીએ એન્ડ દિવસ આગળનો પ્રોસીડ કરીએ. અને બીજું ભાઈ લેટલી વન થિંગ, એક મિનિટ ભાઈ, હા, એક નવી વસ્તુ મેં ટ્રાય કરી. લોકો મને બહુ કહેતા હતા કે બ્લેક કોફીમાં બી લોકો શુગર નાખતા હોય. મેં કીધું બ્લેક કોફી સપોઝ ટુ બી બ્લેક કોફી, એમ બ્લેક કોફી સપોઝ ટુ બી કડવી, તો ભાઈ એ કડવી લાગે છે, એની અંદર શુગર કોણ બી નાખી લે એમ. તો ભાઈ મેં તમારો ભાઈ 3 દિવસથી બ્લેક કોફીની અંદર નોટ શુગર, બિકોઝ આપણે ટ્રાય કરીએ છીએ બને એટલું શુગર અવોઇડ કરવાનું, બરાબર, કે ભાઈ એકદમ ઓછું ખાવાનું, અને ચેન્જીસ આપણાને રિઝલ્ટ્સ મળ્યા છે. તો વોટ એવર ઇટ ઇઝ, પોતાની તારીફ કરવાથી ઊંચું નહીં આવું. ભાઈ એ બનાવી છે બ્લેક કોફી, તમને આમાં ધુમાડો દેખાતો હશે. એની અંદર 1 સ્પૂન ઓફ મોંગ ફ્રૂટ સ્વીટનર, જે કોસ્કોમાંથી અમે લોકો વાપરીએ છીએ. 0 શુગર, 0 કેલરી, 0 કાર્બ્સ, બધું 0, નો શુગર સ્પાઇક, નથિંગ. જો કે આપણને શુગર છે બી નહીં, બટ સ્ટીલ ક્લિનિકલી પ્રૂવન છે કે શુગર સ્પાઇક ના થાય નથી. તો ભાઈ બ્લેક કોફી અને એની અંદર 1 સ્પૂન એ હાય જે બ્લેક કોફીની સિપ માર્યા પછી જે સિપ ગળાની અંદર ઉતરે, આનો જે મીઠાશ આવે ને એ ઇટ્સ ગુડ. તો ભાઈ તમે લોકો ટ્રાય કરી શકો છો બ્લેક કોફીની અંદર. યુ કેન ઇટ, ઇફ યુ આર ઇટિંગ શુગર તો યુ કેન પુટ 1 tablespoon ઓફ શુગર એઝ વેલ. આ જ કહેવું તો. ચલો મળીએ કેનેડિયન ટાયરમાં. તો ભાઈ ફાઇનલી હું પહોંચી ગયો છું કેનેડિયન ટાયરમાં. હું હમણાં છું હોમ ઓર્ગેનાઇઝેશનવાળા સેક્શનમાં. મારી એક્ઝેક્ટ ઉપર અહીં આગળ બોર્ડ વંચાવું હમણાં તમને. તો ભાઈ જે મેઇનલી શું અહીં આગળ સિસ્ટમ કે ભાઈ આ રીતનું કાર્ડબોર્ડ ને આ તે બધા અહીં આગળ પડ્યા હોય. તો મેઇનલી મારે આ કાર્ડબોર્ડ જોઈશે, અને બીજું જે આ રેપ છે, ટેપ્સ અને બબલ રેપ, મેઇન તો મને આ જોઈશે. સો લેટ્સ સી કે કઈ સાઇઝ બહુ મોટી લઉં કે નાની લઉં કે ભાઈ મીડિયમ સાઇઝ લઉં. આઈ ડોન્ટ નો, હું જસ્ટ ફિગર આઉટ કરી રહ્યો છું. પણ યા
40 શું છે ઇંચીસ? હું પહેલાં બી એકવાર લાવ્યો હતો જ્યારે મેં પહેલાં મૂવ કર્યું હતું, એમાં થોડો ઘણો સામાન પડ્યો છે હજી બી. તો એ બોક્સમાં તો એઝ ઇટ ઇઝ જ રહેશે બધું, પણ જે હમણાં નવું લઈ જઈશ એની માટે બોક્સ જોઈશે. હું તમને પ્રાઇસ બતાવું. જો આજે 265 છે 16x16x16ના બોક્સની. એનાથી જરા મોટું જોઈતું હોય તો 365, અને સૌથી મોટામાં મોટું જોઈતું હોય તો 499. તો યા આ એની પ્રાઇઝીસ છે. તો યસ, ફિગર આઉટ કરીએ. અને સૌથી નાનામાં નાનું જો જોઈતું હોય તો તમને 175 છે કદાચ. યસ ભાઈ, બહુ મોટું છે કેનેડિયન ટાયર. આઈ હોમ ઓર્ગેનાઇઝેશન સેક્શનમાં હું છું. જબરજસ્ત રખડીએ. અને લેવા કરતાં વધારે તો આવું જ્યારે જોઈએ ને તો સારું લાગે. એકલો આવ્યો છું, તન્વીને ખબર પડશે ને તો વળશે મને કે તન્વીને બહુ ગમે આ બધી વસ્તુ ટાઈમપાસ કરવાની, જોવાની, બધી લેવા ના હોય તો બી મતલબ વગરનું જોજો કરવાનું એનું કામ છે. તો યસ, ફટાફટ ફિગર આઉટ કરું શું જોઈએ શું નહીં, અને તમને કહું શું લીધું છે એમાં. યસ ભગવાન. કેનેડિયન ટાયરમાં કામ પતાવીને ભાઈ આવી ગયો છે ગ્રોસરી કરવા માટે. હું તમને બતાવીશ શું શું લીધું, પણ બહાર બહુ પવન છે તો મેં કીધું બહાર ક્યાં વ્લોગ કરું. ત્યાં બહુ પવન હતો, હમણાં થોડો ઓછો પવન છે તો બહુ હવા ચાલતી હતી. અને મારે પેલું જે વિન્ડશીલ્ડમાં જે પાણી નાખવાનું હોય ને એ બી હું લઈને આવ્યો, તો સારું પવન એટલે કે ઉડતું હતું બહુ, તો મેં એ બી નહીં નાખ્યું. તો બસ આવ્યો છું હું ફ્રેસ્કો, થોડું ઘણું સામાન લઈએ અને પછી બસ એટલું જ છે. પછી આપણે જઈશું ઘરે. મેઇન ઘર બદલવાનો જે સામાન લેવાનો તે લઈ લીધો અને ગ્રોસરી લેવા આવ્યો છું. પતાવું ફટાફટ અને જવું ઘરે ને તમને બતાવું શું શું લઈને આવ્યો છું. અને ભાઈ ઘરે બી થોડા ઘણા કામ છે એ પતાવીએ, સામાનનું ઓર્ગેનાઇઝેશન ને બધું કરવાનું છે. તો ચલો ભાઈ, આપણને જે સામાન લેવાનું તે આવી ગયો છે. ટોર્ટિયા, પાઉં, થોડા ઘણા બિસ્કિટ ને આ તે બધું. અને વધારે એટલે સ્ટોકઅપ નહીં કર્યું કારણ કે વિધિન વીક ઘર ચેન્જ કરવાનું છે, તો ખાલી ખોટી બધી વસ્તુઓને ફ્રીજ ભરવાનો કોઈ મતલબ નહીં. તો થોડું જેટલું જોઈએ આખા વીકમાં બનાવવાનું થશે તો ભાઈ કંઈ બી બનાવવાનું થશે તો એટ અ ટાઈમ લાવીને બનાવી દઈશું. તો એ જ છે. તડકો બહુ છે. હા, તડકો ચાલુ થઈ ગયો. કેનેડામાં ગરમી ચાલુ થઈ ગઈ છે. એઝ યુ કેન સી સન, બહુ તડકો જબરજસ્ત. ચલો સામાન ભરીએ ફટાફટ અને ક્યાં જઈએ. ગુડ મોર્નિંગ ગાઈસ. વ્લોગ નેક્સ્ટ ડે પર પહોંચી ગયો છે. ગઈકાલે ભાઈ હું બહાર જઈને આવ્યો, તમે જોયું છે કે ફૂલ તડકો હતો બરાબર. બહાર જઈને આવ્યો, બધી વસ્તુઓ લઈને આવ્યો, બધું કર્યું, ઘરે આવ્યો, થોડીક વાર આડો પડ્યો ને મારી આંખ લાગી ગઈ. સીધો ઉઠ્યો હું 7 વાગે. એના પછી એટલું બધું બીજું બધું કામ હતું આમ તેમ, અને ડિનર કર્યું, આ તે બધું કર્યું, ને બહાર આખી પબ્લિક હતી આખા ગામની કિચનમાં, એટલે બધું પછી મેં વ્લોગ કર્યું નહીં. તો હમણાં ઇટ્સ નેક્સ્ટ ડે મોર્નિંગ બરાબર છે. હું તમને બતાવું બહાર વાતાવરણ કેવું છે. યસ્ટરડે વોઝ સની બરાબર. તો અને અત્યારે જુઓ બહાર વરસાદ પડી રહ્યો છે. વરસાદ તો ભાઈ આપણે છે ને એક કામ કરવાનું છે આજે, જે છે કે મેઇન જે કપડાઓનો એરિયા છે અમારો, જ્યાં પાછળ વોર્ડરોબ છે બરાબર, આ દરવાજાની અંદર અમારું મોટું ખોપચું છે. તો એની અંદરથી બધો સામાન કાઢવાનો છે. કપડાં મેઇનલી હું જોઈશ, મારું ફિગર આઉટ કરીશ કે ભાઈ મને તો મારું ખબર હોય કહું કઈ રીતે મૂકવાનું આમ તેમ. તન્વીને હું છેડું ભાઈ એને કોઈ થાય આમ, પણ મને ખબર છે કઈ કઈ વસ્તુ સૂટકેસની અંદર જતી રહેશે. તો જે બી વિન્ટરના ક્લોથ્સ છે, જૂના ક્લોથ્સ છે, આ તે બધા જેટલું બી સૂટકેસની અંદર કપડાં આવી ને એ બધા કપડાં હું ભરી દઈશ. અને આલ ટ્રાય કે ભાઈ આ જે અમારો વોર્ડરોબ છે એ આજે ક્લીન થઈ જાય અને વસ્તુઓ બધી એને ઠેકાણે પહોંચી જાય તો પછી સીધી ટ્રાન્સફર કરવાની રહે. બીજું કે હું કાલે બહુ બોલતો કે મારે સ્ટોરેજ એરિયા ચેક કરવાનું. મેં ચેક કર્યો તો સ્ટોરેજ એરિયા, પણ એમાં બધી વસ્તુ એવી છે ને કે જે બોક્સમાં છે અને સીધી ટ્રાન્સફર કરવાની છે. મારે એવું કશું પેક કરવાનું નથી. તો મેઇન જે પછી આના પછીનો જે વસ્તુ રહી એ અમારું બેડ છે, નાનો અમારો ટેબલ છે, અને જે બીજી આચર પૂછે વસ્તુઓ છે આ તે બધું અમારે લઈ જવાનું. અને બીજું કે કિચન મેઇન ખાલી કરીને લઈ જવાનું. એમાં બધી કાચની બોટલો ને બધું બહુ છે, તો એ લેટર કરીશું. અત્યારે મારો ટાસ્ક છે કપડાનું ફિગર આઉટ કરીને કપડાં બધા સોર્ટ કરી દેવાના બરાબર. આજે કપડાનું ઊંચું મૂકી દેવું પડશે, બાકી આજની રજા ફરી વેસ્ટ જશે. કાલની તો ગઈ, થોડું ઘણું કામ કર્યું, બીજું કંઈ કર્યું નહીં. પણ આજે તો મેક શ્યોર કરું કે ભાઈ આજે બધું પતાવી દઉં. અને બીજું મારે હમણાં 2:30 વાગે જવાનું છે મસાજની અપોઇન્ટમેન્ટ માટે. મસાજ લેશે તમારો ભાઈ, એ પછી ડિટેલમાં. ચલો ચાલુ કરીએ પહેલાં કપડાં, બાકી રહી જશે એમ જ. ગાઈઝ 1 2 અને 3 સૂટકેસ લઈને હું આવ્યો હતો ઇન્ડિયાથી બરાબર. તમે માનો નહીં, આ સૂટકેસ છે ને
એક સૂટકેસ, એક 1800 રૂપિયાની એક સૂટકેસ. એ ટાઈમે 2021માં 1800 રૂપિયાની એક સૂટકેસ હતી. અને જ્યાં લગીને મળ્યા છે ત્યાં લગીને એવું જ હતું. અને 3 સૂટકેસ ભાઈ સાહેબ. અત્યારે આખા ઘરમાં એટલો સામાન છે. સૂટકેસ છોડો, સૂટકેસમાં નહીં, એના સિવાય બહાર બધું જ છે. ભાઈ 2 કલાક થઈ ગયા છે. ભાઈએ બધું સમેટી દીધું છે બરાબર. અને હજી બિકોઝ એક વીક બાકી છે તો એવું થાય કે ના કદાચ આ યુઝમાં આવી જશે તો એટલા માટે થોડી ઘણી વસ્તુઓ બહાર રાખી છે. બાકી 90% વસ્તુ વોર્ડરોબની સમેટાઈ ગઈ છે બરાબર. બીજી બધી અને જે બી બચેલી વસ્તુ છે ને એ બી સૂટકેસમાં જ આવી જશે. તો નો નીડ ટુ વરી, બધા કપડાં સૂટકેસમાં આવી જશે. હવે બીજો ચેપ્ટર છે સ્ટોર રૂમ કાં તો પછી કિચનમાં વિલ સી. હવે આ સન્ડે અમારો પ્લાન છે કે ત્યાં જઈને થોડીક સાફ સફાઈ કરી દઈએ અને ક્લીન કરી દઈએ. તો એના પછી જો આ સન્ડે કદાચ જેટલું બી વસ્તુ ગાડીમાં આવતી હોય ને બધું મૂવ કરવું હોય તો થઈ જાય. તો લેટ્સ સી શું થાય છે. આજે સેટરડે છે, કાલે સન્ડે છે. આજે તનવી જોબ ગઈ છે, હમણાં આવશે 4 વાગે. એન્ડ હમણાં મારે અડધો પોણો કલાકમાં નહીં ધોઈને મસ્ત નીકળું ફિઝિયોથેરાપિસ્ટની ત્યાં મસાજ કરવા માટે. આજે મારે મસાજ કરવા જવાનો પ્રોગ્રામ હતો નહીં, બટ બીજી એકાદ બે ઇમ્પોર્ટન્ટ વસ્તુ ડિસ્કસ કરવાની છે તો એટલા માટે મેં કીધું આજે જઈ આવું. ઘરે બી શું, તમે બી જોબ પર છે તો કલાકનું સેશન હોય છે તો પતી જાય, સ્પેશિયલ જવું ના પડે મારે. તો એ જ છે. થાકી ગયું ભાઈ. તમને બેકગ્રાઉન્ડ અવાજ પરથી લાગતું હશે ને કે અવાજ શેનો છે, તો આ અવાજ એનો જ છે જે તમે સમજી રહ્યા છો. એ છે વરસાદ. કાલે તમે અમારો બ્લોગ 2 દિવસ ચાલ્યો ને, કાલના દિવસમાં તમે જોશો ભોર તડકામાં હું બહાર રખડતો હતો બરાબર. અત્યારે જો વરસાદ પડે બહાર. ઓહો, બ્રેમ્પટન ટ્રાન્ઝિટ. ક્યારનો સવારનો વરસાદ પડી રહ્યો છે અને ફૂલ ઠંડક થઈ ગઈ છે. ગરમીમાંથી ઠંડીમાં અમે લોકો આવી ગયા. ઘરનું બધું મસ્ત સમેટીને સામાન પેક કરી દેજો. આઈ હોપ તન્વીને ગમે ભાઈ, કશું મગજમાં ના થાય બરાબર. કારણ કે છોકરોને એવું બહુ હોય આમ નહીં તેમ નહીં. આપણા છોકરાઓને કેવું હોય કે બધું ઘાલો એક ડબ્બામાં ને જવા દો, બસ સામાન બધો જતો રહેવો જોઈએ એક ઘરથી બીજા ઘેર. તો એ જ બધું કર્યું છે મેં. અને હવે હું જઈ રહ્યો છું ફિઝિયોથેરાપિસ્ટના ત્યાં ક્લિનિક પર. કલાકનું સેશન છે. એના પછી હું ડાયરેક્ટ જઈશ તન્વીને લેવા માટે. ત્યાંથી મને 20-25 મિનિટ લાગશે. એટલે ઓલમોસ્ટ કેવું કે 4 વાગે છે, તન્વી 4 વાગે છૂટશે. એના પછી અમે લોકો જઈશું ઘરે અને પછી આગળની પ્રક્રિયા કરીશું. આઈ ડોન્ટ નો વોટ વી આર ગોના ડુ. હજી આજે થોડું ઘણું સામાન સમેટીશું કે નહીં, પછી આરામ કરીશું. બિકોઝ અમે વીકેન્ડમાં થોડા શોઝ જોતા હોય, લાફ્ટર શેફને આ તે બધું ફન માટે થોડો ઘણો ટાઈમ સ્પેન્ડ કરીએ એકબીજા સાથે. તો બસ એ જ બધું કરીશું. અને બન્યા રહો બ્લોગમાં. ભાઈ ક્લિનિકની અંદર તો ઓફકોર્સ આઈ કેનોટ રેકોર્ડ બરાબર. કારણ કે એક તો રૂમની અંદર અંધારું હોય ને ભાઈ પેલું તેલ વેલ લગાવે ને બધું કરે, એટલે આપણે બધું અંદર રેકોર્ડ ના થાય, પ્રાઇવસી કહેવાય. પણ હા, તમે જે વિચારતા છો કે મસાજ લેવા જઈ રહ્યો છે, સસ્પેન્સ, એ બધા કામો નહીં થતા ભાઈ. આગળ બધું પ્રોફેશનલ ચાલે બરાબર. આપણે એ બધા પાર્લરમાં જતા જ નહીં જ્યાં બધા કામ થાય. તો સમજી જજો બરાબર. બહુ મગજમાં ઘોડા ના દોડાવતા તમારા. તો પહોંચું ભાઈ. વરસાદ પડી રહ્યો છે બહાર મસ્ત. અને આપણે એ વરસાદી માહોલમાં બ્લેક કોફી એકદમ ગરમ ગરમ લઈને નીકળી પડ્યા છે. હવે ગાયન લગાવું અને ભગાઈએ. 7 મિનિટ લેટ હું પહોંચીશ એવું બતાવી રહ્યું છે ગૂગલ મેપ મને. ભાઈ સાહેબ પહોંચી હો તો સારું છે ટાઈમે. કંઈ નહીં, ચલો ગાઈસ મળીએ. થાક લાગ્યો. ગાઈસ લુક હુઝ બેક. મોતરમાં જોબથી આવી ગયા છે. સિસ્ટમ હે ભાઈ હું મસાજ કરાવીને નીકળ્યો, એટલો ઊંઘ ચડતી, મારું મોઢું એટલું ઊંઘવાળું હતું ને, ખબર નહીં અત્યારે બી એવું છે કે નહીં. પેલા પાજી એટલો રગડ્યો છે ને મને. પિયર આવી ગયેલે મોટર પબમાં જવાની ને બ્રોસ.
જરૂર કઈ જઈ રહ્યા છે આપણે? વન એન્ડ ઓનલી ગુજરાતી શું પણ ફૂડ્સ. મારા કેસમાં શું હોય, ખાવા પીવાનું, ઊંઘવાના સિવાય અને કામકાજ સિવાય શું હોય જ છે. મને ગુજરાતી એવું નહીં foodsમાં હોતું કે કેમ હું જઈ આ બ્રાન્ડેડ લઈ લઉં, તે બ્રાન્ડેડ લઈ લઉં. મને ખાલી ખાવાનું કોઈ આપી દે ને એ પણ સારું તો મને બહુ ચાલે. દાળ બાટી બી ખાવીશ પડતો પણ ગુજરાતી ફૂડ્સમાં દાલ બાટી નહીં મળતી. નથી મળતી હશે, નહીં મળતી ત્યાં. ત્યાં મળતી. રવિવારે ખાઈ શ્રીજીમાં મળે. ભાઈ ગુજરાતી ફૂડ્સમાં જઈ રહ્યા છે શ્રીજીનો મેન્યુ જોઈએ આપણે. ભજીયા લેવા, દાળવડા દાળવડા લેવા માટે. ગુજરાતી બતાવી દેજે ને તું. બ્લોગિંગ તો ચાલતી રહેવી જોઈએ ગાઈસ. ભાઈ વરસાદી માહોલમાં બહાર મજા લેવા આવી ગયા છે અમે લોકો. ઊંઘતા હતા, અમારા મોઢા પર ઊંઘ સાફ સાફ ઝલકતી હશે. અમે લોકો ઊંઘતા હતા ઘરના, અને પછી એવું થયું કે ના, જો ઊંઘી ગયા તો ઊંઘી જ રહીશું. એટલે મેં નક્કી કર્યું બહાર જઈએ થોડું રખડીએ. રખડવામાં તો શું ખર્ચ જ કરવાનો, બીજું કંઈ નહીં. શોપર્સ જગમાં જઈશું, એક બે વસ્તુ લેવાની છે. અને ઠંડીને બીટ કરવા માટે મેં તો બ્લેક કોફી બનાવી, પણ ઠંડીને બીટ કરવા માટે નહીં બકા, ઠંડીને બીટ કરવા માટે નહીં, ઊંઘને બીટ કરવા માટે. મને તો બ્લેક કોફી ભાવે, તન્વીને તો બ્લેક કોફી નહીં ભાવતી. બરાબર. આઈસ્ક્રીમવાળી કોફી ભાવે. ચા ભાવે અત્યારે કોણ ચા બનાવે? ઇન્ડિયા હોય તો ભાઈ ચા ને ટપરી દઈને ચા મને પી યાદ લે. આવ્યું, તું મને તો કે ઊભી થઈને બનાવી દો, પણ પેલી ખાવા બનાવતી તું તમે નહીં બનાવવા. Alright guys, thank you so much for watching this vlog. And જો કોઈ બી નવું મારા બ્લોગ જોઈ રહ્યું છે, કોઈ નવું છે મારા ચેનલ પર, તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો. રાતના 11:15 થઈ ગયા, ઇટ્સ ટાઈમ ટુ એન્ડ ધીસ વ્લોગ. અને અમારી બેટરી ડાઉન થઈ ગઈ છે હવે. પ્રોબ્લી આલ એડિટ ધીસ વ્લોગ એન્ડ દેન સ્લીપ. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ટિલ દેન ટેક કેર, બાય બાય, પીસ આઉટ. ગ્રાઇન્ડ નેવર સ્ટોપ્સ. મહેનત કરતા રહો ભાઈ, મહેનત કરતા રહો. મળીએ નેક્સ્ટ વ્લોગમાં.